નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી તમારા માટે લઈને આવ્યું છે ખૂબ એટલે ખૂબ જ મોટા સમાચાર. જી હા મિત્રો, જીપીએસસી નું કેલેન્ડર બહાર પડી ગયું છે અને કેટલી ભરતી છે ખબર છે? 1751 ભરતી જીપીએસસી એ બહાર પાડી છે. તો આનાથી મોટા ખુશીના સમાચાર જીપીએસસી વાળા માટે શું હોવાના? હવે જે લોકો વિદ્યાર્થીઓ જીપીએસસી ની તૈયારી કરે છે એ તમામ વિદ્યાર્થીઓનું હું હેપી એકેડેમીમાં સ્વાગત કરું છું. હું છું ભવદીપ સર અને આ જેટલી પણ ભરતી છે એના ફોર્મ ક્યારથી શરૂ થવાના છે, પ્રિલિમની એક્ઝામ ક્યારે આવશે, મેઇન્સ એક્ઝામ ક્યારે આવશે, શું આ બધા જ ક્વેશ્ચનથી તમે અવગત છો? નથી તો આજે આપણે આ વિડીયોની અંદર આ જ બધી માહિતી જોવાના છીએ. તો વધારે ટાઈમ ન લેતા હું વિડીયોની અંદર આજે તે જેટલી ભરતીઓ છે કે જે તમામ ગ્રેજ્યુએટ આપી શકે, એટલે કે સ્પેશિયલ ભરતીઓની વાત નહીં કરું, પણ તમામ ગ્રેજ્યુએટ જે ભરતી આપી શકે એ જ ભરતીઓની વાત હું કરવાનો છું. તો સૌથી પહેલા જોઈએ આપણે તો જીપીએસસી દ્વારા જે સૌથી પહેલી ભરતી બહાર પાડવામાં આવી છે, તમે અહીંયા જે જોઈ શકો છો એ છે ડીવાયએસઓ અને નાયબ મામલતદાર. ડીવાયએસઓ અને નાયબ મામલતદાર એટલે કે વર્ગ 3, જેની કુલ 160 જગ્યાઓ છે અને આ 160 જગ્યાઓ એની પ્રિલિમિનરી એક્ઝામ એપ્રિલ 2025 માં અને મુખ્ય એક્ઝામ જૂન 2025 ની અંદર આવશે. આની સાથે સાથે મિત્રો બીજી એક વસ્તુ પણ યાદ રાખજો કે આ જે વર્ગ 3 ની ડીવાયએસઓ છે એવી જ આવે છે સેક્શન અધિકારી કાયદા માટે. તો સેક્શન અધિકારી કાયદા માટે જે છે એની અલગથી 4 ભરતીઓ બહાર પડવાની, જેની નોટિફિકેશન જુલાઈ 2025 ની અંદર આવશે, એની પ્રિલિમિનરી એક્ઝામ નવેમ્બર 2025 ની અંદર અને એની મુખ્ય એક્ઝામ મે 2026 ની અંદર લેવાની છે. ઠીક છે, તો આ કરીએ આપણે ડીવાયએસઓ ની વાત. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો આના પછીની જે ભરતી છે એ આવે છે પરિક્ષેત્ર વન અધિકારી. હવે જે પરિક્ષેત્ર વન અધિકારી છે ને એની કુલ 25 જગ્યાઓ બહાર પાડી છે જીપીએસસી અને જેની પ્રિલિમિનરી એક્ઝામ જૂનની અંદર અને મુખ્ય એક્ઝામ નવેમ્બર 2025 ની અંદર આવશે. આગળ બીજી વાત કરું તો હવે પછીની જે ભરતી છે એ છે મદદનીશ અધિકારી, મદદનીશ નિયામક અધિકારી, જે તાલીમ વર્ગ માટે છે. મદદનીશ નિયામક તાલીમ વર્ગ 1 ની ટોટલ 8 જગ્યાઓ છે અને આ 8 જગ્યાઓની જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન આવશે જુલાઈ 2025 ની અંદર, એની પ્રિલિમિનરી એક્ઝામ નવેમ્બર 2025 અને મુખ્ય એક્ઝામ મે 2025 ની અંદર લેવામાં આવશે. ઠીક છે, હવે નેક્સ્ટ ભરતીની વાત કરીએ તો નેક્સ્ટ ભરતીની અંદર આવે છે મદદનીશ કમિશનર એટલે કે આસિસ્ટન્ટ કમિશનર વર્ગ 2. પણ કયા ખાતાની અંદર? તો આ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ. ઉદ્યોગ અને ખાણ વિભાગની જે મદદનીશ આસિસ્ટન્ટ છે કમિશનર, જે મદદનીશ કમિશનર વર્ગ 2 છે એની નોટિફિકેશન આવશે જુલાઈ 2025 ની અંદર, એની એક્ઝામ પ્રિલિમિનરી લેવાશે નવેમ્બર 2025 ની અંદર અને એની મુખ્ય એક્ઝામ લેવાશે મે 2026 ની અંદર. ઠીક છે, હવે આની જ સાથે હજી એક ભરતી આવવાની છે મદદનીશ કમિશનર વર્ગ 2, પણ ખાતું અલગ. અને કયું ખાતું? તો એ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની અંદર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ટોટલ 6 પોસ્ટ બહાર પાડવામાં આવી છે, જેનું નોટિફિકેશન આવશે નવેમ્બર 2025 માં, એક્ઝામ લેવાશે માર્ચ 2026 માં અને મુખ્ય એક્ઝામ લેવાશે સપ્ટેમ્બર 2026 ની અંદર. ઠીક છે, હવે નેક્સ્ટ ભરતીની વાત કરીએ તો બમ્પર ભરતી શિક્ષણ વિભાગની અંદર જીપીએસસી આપી છે. ગેસ કરી શકો છો કેટલી ભરતી છે? ગુજરાત શિક્ષણ વિભાગ સેવા 1 અને 2 ની અંદર વર્ગ 1 છે એની અંદર 20 જગ્યાઓ છે અને વર્ગ 2 છે એની અંદર 300 જગ્યાઓ આપી છે. 300 એટલે બહુ મોટી વાત છે અને આ બંને જગ્યાઓ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 ની 20 અને વર્ગ 2 ની 300 જગ્યાઓ બંને માટે જે તમારી ફોર્મ છે એ ફોર્મ જુલાઈ 2025 ની અંદર આવશે, પ્રિલિમિનરી એક્ઝામ નવેમ્બર 2025 ની અંદર અને તમારી જે મુખ્ય પરીક્ષા છે એ મે 2026 ની અંદર લેવામાં આવશે. ઠીક છે, હવે નેક્સ્ટ આપણે ભરતીની વાત કરીએ તો નેક્સ્ટ ભરતી છે આપણી વહીવટી અધિકારી વર્ગ 2. વહીવટી અધિકારી વર્ગ 2 પણ કયું ખાતું? તો આ ખાતામાં 2 અલગ અલગ છે. પહેલું ખાતું છે તમારું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, જેની અંદર 20 જગ્યાઓ છે અને બીજું ખાતું છે શ્રમ અને કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ. શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિકાસ. હવે આ ખાતાની ટોટલ 13 જગ્યાઓ છે. આ બંને ખાતાઓની જે એક્ઝામ છે
નોટિફિકેશન છે એ ઓગસ્ટ 2025 ની અંદર આવશે, જેની પ્રિલિમિનરી એક્ઝામ ડિસેમ્બર 2025 માં લેવાશે અને જેની મુખ્ય પરીક્ષા જુલાઈ 2026 માં આવશે. ઠીક છે. અને હવે બમ્પરમાં બમ્પર ભરતી STI એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ આવવાની છે. કેટલી? 323. આ 323 જગ્યાઓ માટે જે તમારા ફોર્મ છે એ સપ્ટેમ્બર 2025 માં આવશે. એની પ્રિલિમિનરી એક્ઝામ ડિસેમ્બર 2025 માં રહેશે અને મુખ્ય પરીક્ષા રહેશે જૂન 2026 ની અંદર. ગઈ વખતે એક TDO લેવાઈ હતી, તો એ જ TDO આ વર્ષે પણ આવી છે, આદિજાતિ વિકાસ અધિકારી. અને આ આદિજાતિ વિકાસ અધિકારીની ટોટલ 5 જગ્યાઓ છે. એ 5 જગ્યાઓમાં નોટિફિકેશન ઓક્ટોબરની અંદર, પ્રિલિમિનરી એક્ઝામ ફેબ્રુઆરી 2026 ની અંદર અને મેઇન એક્ઝામ ઓગસ્ટ 2026 ની અંદર આવશે. ઠીક છે. અને હવે બીજી એક્ઝામની વાત કરીએ તો હવે બીજી 2 એક્ઝામો છે. નોંધણી નિરીક્ષક વર્ગ 2, બરાબર. આ નોંધણી નિરીક્ષક વર્ગ 2 છે કયા વિભાગની અંદર? તો મહેસૂલ વિભાગની અંદર આવશે અને ટોટલ જગ્યાઓ 13 છે, જેનું નોટિફિકેશન આવશે ડિસેમ્બરની અંદર 2025 માં. પ્રિલિમિનરી પરીક્ષા આવશે એપ્રિલ 2026 ની અંદર અને મુખ્ય પરીક્ષા લેવાશે નવેમ્બર 2026 ની અંદર. ઠીક છે. આગળના આપણે વાત કરીએ તો આગળની અંદર હવે જે ભરતી વધી છે એ જીપીએસસી ની જીવાદોરી એટલે કે તમારા બધાનું સપનું ગુજરાત મુલ્કી સેવા એટલે કે ક્લાસ 1 અને 2, જેની 100 જગ્યાઓ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તો ગુજરાત મુલ્કી સેવા એટલે કે જીપીએસસી ક્લાસ 1 2 ની ટોટલ 100 જગ્યાઓ છે, જેની નોટિફિકેશન આવશે ડિસેમ્બર 2025 માં. પ્રિલિમિનરી એક્ઝામ આવશે એપ્રિલ 2026 ની અંદર અને મુખ્ય પરીક્ષા આવશે સપ્ટેમ્બર 2026 ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આટલી મોટી ભરતી જીપીએસસી એ બહાર પાડી છે. આ ભરતીની અંદર કેવી રીતે વાંચવું, સિલેબસ શું છે, નવી બેચ ક્યારથી શરૂ થશે, કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તમને તો હેપી એકેડેમી તમારી ઓલવેઝ સાથે રહેશે. તમને બીજી એક વાત ખબર હશે કે આ તમામ ભરતીઓ માટે હવે જે સિલેબસ છે એ સિલેબસ એક જ થઈ ગયો છે પ્રિલિમ્સનો. તો પ્રિલિમ્સનો હવે એક જ સિલેબસ રહેશે. સિલેબસ શું છે, એમાં કેવી રીતે તૈયારી કરવી, એના માટે તમે અહીંયા હેપી એકેડેમીનો ઓફિશિયલ નંબર આપેલો છે, એના ઉપર ફોન કરી શકો છો, અથવા તો તમે YouTube ચેનલ ઉપર જઈને નવો વિડીયો આવશે એ જોઈ પણ શકો છો, અથવા તો ટેલિગ્રામ ચેનલ આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો છો. અને તમે આ જે નંબર છે નંબર ઉપર WhatsApp મેસેજ કરી શકો છો અથવા તો ફોન કરી શકો છો. હેપી એકેડેમી હંમેશા વિદ્યાર્થીઓની સફળતા માટે કામ કરી રહ્યું છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, અમે તમને મદદ કરાવીશું. થેન્ક યુ.